કરીએ હું તો બોલીશના અહેવાલ બાદ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી યથાવત છે। અહેવાલ બાદ માફિયાઓ સામે કાર્યવાહી કરવા પ્રશાસન મજબૂર બન્યું। જૂનાગઢના માંગરોળના દિવાસા ગામે ગેરકાયદે પથ્થરોની ખાણ ઉપર પ્રશાસન ત્રાટક્યું। 3 ખાણમાંથી 9 મશીનો, 1 ટ્રક, 1 ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યા। ખાણ ખનીજ વિભાગે 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। કેટલા પથ્થરોની ચોરી કરાઈ તે દિશામાં ખાણ ખનીજ વિભાગે તપાસ શરૂ કરી છે। માપણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પથ્થર ચોરીનો આંક સામે આવશે। તો હું તો બોલીશમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ચાલી રહી છે। અહેવાલ બાદ માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે પ્રશાસન મજબૂર બન્યું। જૂનાગઢના માંગરોળના દિવાસા ગામની અંદર ગેરકાયદેસર પથ્થરોની ખાણ ઉપર અહીં પ્રશાસન ત્રાટક્યું અને 3 ખાણમાંથી 9 મશીનો, 1 ટ્રક અને 1 ટ્રેક્ટર સહિત ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યા છે। ખાણ ખનીજ વિભાગે કુલ 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કે જ્યાંથી ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી ઝડપી પાડી। આ વિસ્તારમાં અવારનવાર બ્લાસ્ટ થવાના અને ખનીજ ચોરીના સ્થાનિકોએ આરોપ લગાવ્યા। ભૂસ્તર શાસ્ત્રીઓને સાથે રાખી અને ખાણ ખનીજ વિભાગે અહીં ચેકિંગ હાથ ધર્યું। તપાસ કરતા સ્થળ પરથી ખનીજ ચોરીના સાધનો, હિટાચી મશીન, જેસીબી, ટ્રક સહિત અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજે વહેલી સવારે સાયલા તાલુકાના સુદામડામાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનીજના બ્લાસ્ટિંગ અને ખનન બાબતે ફરિયાદ મળેલી। તો એ બાબતે અમારી ટીમ દ્વારા ત્યાં સ્થાનિક ઉપર તપાસ કરી અને એક હિટાચી મશીન, એક્સકેવેટર અને એક ટ્રક અને ઇલીગલ માઇનિંગ કરેલું મશીનરી જપ્ત કરી છે અને ત્યાં ખાડાની માપણી ચાલુ છે અને એ મશીનરી સીઝ કરીને અમારા કબજામાં લેવામાં આવી છે। મુદ્દામાલમાં એક એક્સકેવેટર મશીન અને એક ટ્રક છે અને બાકી ઈટનું મેઝરમેન્ટ છે એટલે 1 કરોડનો મુદ્દા